સુરત જિલ્લાના તાતીથૈયા ગામમાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે। ગામની પ્રાથમિક શાળાનું નવનિર્મિત આધુનિક ભવન આજે વિદ્યાર્થીઓને સમર્પિત કરવામાં આવ્યું। અંદાજે 90 લાખ રૂપિયાના ખર્ચે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી નિર્માણ પામેલા આ ભવનનું લોકાર્પણ બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું। ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સહિત જ્યાં ખાસ સુવિધાઓ છે આ શાળામાં, અને આપને એ પણ જણાવી દઈએ કે જે કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલી આ શાળામાં 8 વિશાળ વર્ગખંડો અને એક હોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળે તે માટે અલગ અલગ શૌચાલય, મિનરલ વોટર પ્લાન્ટ, આધુનિક રસોડું, ઇન્ડોર કનેક્ટિવિટી અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। લોકાર્પણ સમારોહમાં જિલ્લા અને તાલુકાના આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ પ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટેનો સંદેશ આપ્યો। આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું શાળા ભવન તાતીથૈયા ગામમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એક નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે। રોજ સુરત જિલ્લામાં સમાવેશ એવી બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે નવી શાળાના બાંધકામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ શાળા ગ્રામ પંચાયત તાતીથૈયા દ્વારા એમના સ્વભંડોળમાંથી બનાવવામાં આવી છે। લગભગ 7 ઓરડા, એક સભાખંડ અને પટાંગણમાં સુંદર મજાના પેવર બ્લોક સાથેનું ગામ ને આજે હું ખરેખર આ ગ્રામ પંચાયતને અભિનંદન આપું છું કે જેઓએ ખૂબ સરસ અને સુંદર શાળા બનાવી છે। આજે શાળાના લોકાર્પણ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમારા સંગઠનના હોદ્દેદાર એવા જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, સંગઠનના પ્રમુખ કુણાલભાઈ પટેલ, મહામંત્રી કુણાલસિંહ ગોહિલ, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના પૂર્વ સરપંચ અને અમારા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ દેસાઈ, તલાટી કમ મંત્રીશ્રી, વિદ્યાર્થીગણ, વાલીગણ, શિક્ષક શિક્ષિકાગણ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને આજે આ શાળાના સુંદર ભવનનું લોકાર્પણ કર્યું છે। આ શાળામાં અભ્યાસ કરનારા બાળકો ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરે એવી